અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તાર એવા સિદ્ધિ કોઓપરેટિવના ફ્લેટ નંબર B301માં ભાડેથી રહેતો અનિલ ગોરધન રાખોલિયા કે જે મેફેડોન ડ્રગ્સ એટલે કે MD ડ્રગ્સ બનાવીને વેચી રહ્યો હોવાની પાક્કી બાતમી એસઓજી પોલીસને મળી હતી. એસઓજી પોલીસે રાત્રિના જ સિદ્ધિ કોઓપરેટિવ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B1માં રેડ કરી. પોલીસે રેડ કરતા જ ફ્લેટમાં ક્લેન્ડનસ્ટાઇન લેબ તપાસ દરમિયાન માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં એક મિની લેબોરેટરી ઝડપાઈ હતી, જેમાં વિવિધ સાધનો સહિત મેફેડ્રોન બનાવવાની સામગ્રી મળી આવી હતી. એસઓજી પોલીસે તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે MD ડ્રગ્સ 74.80 ગ્રામ કે જેની કિંમત 2,24,640 રૂપિયા થાય છે તે મળી આવ્યા હતા. અને આ MD ડ્રગ્સ છે કે નહીં તેની તપાસ માટે FSL અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં MD ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી, જેને લઈને B ડિવિઝન પોલીસમાં તેની સામે ગુનો દાખલ થયો હતો. જો કે મળતી માહિતી મુજબ છેલ્લા 8 વર્ષથી આ લેબોરેટરી ચાલી રહી હતી અને આ લેબોરેટરીમાં અનિલ રાખોલિયા MD ડ્રગ્સ બનાવીને વેચતો હતો. તેણે કહ્યું હતું કે શેર બજારમાં સટ્ટેબાજી અને ઓનલાઈન એવેન્જર્સ ગેમમાં 25 લાખ રૂપિયાનું નુકસાન થતાં તેણે આ શેર બજારમાં સટ્ટેબાજી અને ગેમ્સમાં નુકસાનને લઈને દેવું વધી ગયું હતું અને દેવાની પરિસ્થિતિમાંથી બહાર આવવા તેણે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવાનો રસ્તો અપનાવ્યો હતો. છેલ્લા 8 વર્ષથી પોતાના રહેણાંક ફ્લેટમાં ક્લેન્ડેસ્ટાઇન લેબ ઊભી કરી મેફેડ્રોન જેવા ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. હવે એસઓજી પોલીસે તેની અટક કરી છે અને હવે તે કોને કોને વેચતો હતો, કોણ તેના પાસેથી આ ડ્રગ્સ લેતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. જ્યારે આ અંગે વિભાગીય પોલીસ અધિકારી મીણાએ પણ તેની વિગતો આપી હતી. ગઈકાલે 13/2/2026ના રોજ અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા. એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 બાર આમાં અસફળતા મળેલ હતી. પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી BSc કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં GIL કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો. આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ MD ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી MD ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે. જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે. સર, જે મટીરિયલ છે રો મટીરિયલ ક્યાંથી લાવતો હતો અને આજે મેફેડ્રોન ક્યાં વેચવાનો હતો એનામાં કોઈ તપાસનો વિષય અત્યારે આના બાબત અમારી પાસે કોઈ માહિતી નથી, પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણ કરીશ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,